નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સમગ્ર શિક્ષા અંતર્ગત કેજીબીવી માટે તેમજ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કેટલીક કરાર આધારિત જગ્યાઓ પડેલી છે. તેના માટે આપણે ઓનલાઈન આવેદન કઈ રીતના કરી શકીએ તેના વિશેની સંપૂર્ણ જાણકારી આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું. તે પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો સ્વાગત છે મિત્રો વન્સ અગેન. અગાઉના વિડીયોમાં આપણે વાત કરી હતી કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વોર્ડન માટે, કેજીબીવી માટે તેમજ રાજ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કેટલીક જગ્યાઓ પડેલી છે, તેમાં શું શું ક્વોલિફિકેશન છે તેનો અગાઉ વિડીયો આપણે પોસ્ટ કર્યો છે. હવે અહીંયા મિત્રો આપણે ઓનલાઈન કરવાનું છે. તો સૌથી પહેલા તમારે કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરી અને ssa.gujarat.org સર્ચ કરી લેવાનું છે. એટલે આ પ્રકારની વેબસાઇટ તમને જોવા મળશે. તો મિત્રો આ વેબસાઇટ છે ને આપણે ઓપન કરવાની છે. આ પ્રકારનું પેજ તમને જોવા મળશે. અહીંયા મિત્રો સમગ્ર શિક્ષા છે, એના પર ક્લિક કરવાનું છે એટલે તમને આ પ્રકારનું હોમ પેજ જોવા મળશે. હવે અહીંયા મિત્રો તમે બે રીતના ફોર્મ ભરી શકો છો. અહીંયા કેરિયર છે એના ઉપર ક્લિક કરશો તો પણ ઓનલાઈન માટેનું ફોર્મ ઓપન થઈ જશે. અને અહીંયા મિત્રો નીચે આવશો અને અહીંયા તમને રિક્રુટમેન્ટ દેખાય છે, એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું હોમ પેજ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ અહીંયાથી મિત્રો તમારે લોગિન કરી લેવાનું રહેશે. 4 સ્ટેપમાં તમારું ફોર્મ ભરાય છે. પહેલું રજીસ્ટ્રેશન થશે, પછી વેરીફાઈ લોગિન થશે, પછી એપ્લાય છે તમારે પોસ્ટ માટે આપવાનું છે અને છેલ્લે તમારી એપ્લિકેશન છે અને સબમિટ કરવામાં આવશે. તો સૌથી પહેલા મિત્રો અહીંયા રજીસ્ટ્રેશન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા મિત્રો સૌથી પહેલા તમારું ટાઇટલ સિલેક્ટ કરવાનું છે. ડોક્ટર જે તમને લાગુ પડતું હોય એ અહીંયાથી મિત્રો સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો ફર્સ્ટ નેમ લખવાનું છે, મિડલ નેમ લખવાનું છે અને લાસ્ટ નેમ લખવાનું છે. તમારા સર્ટિફિકેટમાં જે નામ હોય એ પ્રમાણે તમે લખી શકો છો. ત્યારબાદ મધર નામ લખવાનું છે, ડેટ ઓફ બર્થ લખવાની છે. ત્યારબાદ અહીંયા મિત્રો જેન્ડર સિલેક્ટ કરવાનો છે, મેલ કે ફિમેલ. ત્યારબાદ અહીંયા તમારું ઈમેલ આઈડી આપવાનું છે, એક મોબાઈલ નંબર આપવાનો છે. અહીંયા મિત્રો લેન્ડલાઇન નંબર ઓપ્શનલ છે, જો આપવો હોય તો આપી શકો છો. ત્યારબાદ અહીંયા પાસવર્ડ લખવાનો છે. અહીંયા કન્ફર્મ પાસવર્ડ તમારે કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમારો ફોટોગ્રાફ છે અને અપલોડ કરવાનો છે. અહીંયા મિત્રો સિગ્નેચર અપલોડ કરવાની છે અને ત્યારબાદ અહીંયા કેપ્ચા લખેલા છે એ અહીંયા લખવાના છે અને ત્યારબાદ મિત્રો રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે. ફોટોગ્રાફ અને સિગ્નેચર છે મિત્રો તમે 200 KB સુધી અપલોડ કરી શકો છો જેપીજી ફોર્મેટની અંદર. તો અહીંયા મિત્રો તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા તમારી જે વેબસાઇટ છે એને ઓપન કરવાનું છે. તો અહીંયા મિત્રો હવે આપણે લોગિન કરીશું. તમારે ઈમેલ આઈડી ની અંદર લિંક આવી હશે, એને એક્ટિવ કરી લેવાની રહેશે. મેલ આઈડી પાસવર્ડ નાખી અને લોગિન કરી લેવાનું રહેશે. તો અહીંયા મિત્રો આપણું લોગિન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો આપણું ઓપન થઈ ગયું છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ટોટલ જાહેરાત અહીંયા આપેલી છે. તમે નીચે આવશો એટલે આપણને જે જાહેરાત આપેલી છે 25 સુધીની એ તમામ જાહેરાત છે અહીંયા મિત્રો આપેલી છે. હવે અહીંયા મિત્રો તમારે જે ક્રમ નંબરની જાહેરાત ભરવાની છે તે અહીંયા જમણી બાજુ અપ્લાય આપેલું છે, તેના પર ક્લિક આપવાનું છે. અહીંયા મિત્રો જોબ છે એનું નામ આપેલું છે. અહીંયા મિત્રો મેક્સિમમ એજ આપેલી છે અનામત સુધીની. ત્યારબાદ અહીંયા એક્સપિરિયન્સ જેમાં માંગ્યું છે તે માહિતી આપેલી છે. કોણ ફોર્મ ભરી શકે છે, જેન્ડરમાં મેલ અને ફિમેલ, તો અહીંયા બોથ આપેલું હશે તો બંને ભરી શકે છે. અહીંયાથી મિત્રો તમે જાહેરાત ડાઉનલોડ કરી શકો છો અને લાસ્ટ ડેટ 5/6/2026 રાખવામાં આવેલી છે. અહીંયા મિત્રો તમારે જે ક્રમ નંબરની જાહેરાત ભરવાની છે તેની સામે તમારે ક્લિક આપી અને એપ્લાય કરવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારે જે ફોર્મ ભરવાનું છે તેનું તમારે એપ્લાય ના ઉપર ક્લિક આપવાનું રહેશે. માની લો કે અહીંયા હું 18 નંબરની જે જાહેરાત છે એના ઉપર એપ્લાય, એના ઉપર ક્લિક આપું છું. અહીંયા મિત્રો તમે આગળ રજીસ્ટ્રેશન કરેલું છે તો તમારા ફોટા અને સિગ્નેચર સાથેનું ફોર્મ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમારો ફોટો અને સિગ્નેચર તમે જોઈ શકો છો. અહીંયા તમારું ટાઇટલ, તમે જે માહિતી આગળ ભરેલી છે તે અહીંયા મિત્રો આવી જશે. અહીંયા નીચે આવીશું મિત્રો. હવે આપણું કરંટ એડ્રેસ છે, અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. ગુજરાત, આઉટસાઇડ ગુજરાત છે તો તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા મિત્રો તમારો જિલ્લો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારો તાલુકો છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. અહીંયા મિત્રો વિલેજ તમારે લખી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા પૂરું એડ્રેસ તમારે આપવાનું છે અને તમે જે વિસ્તારમાં રહો છો તે એરિયાનો પિનકોડ નંબર અહીંયા આપવાનો રહેશે. અહીંયા મિત્રો તમારું કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ સેમ છે તો અહીંયા મિત્રો તમારે સિલેક્ટ કરવાનું છે. બંને જો અલગ અલગ હોય તો અહીંયાથી મિત્રો તમારે સૌથી પહેલા તમારો જિલ્લો છે, સૌથી પહેલા અહીંયા મિત્રો રાજ્ય છે આપણે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારો જિલ્લો છે એને તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે.
અહીંયાથી મિત્રો તમારો તાલુકો છે સિલેક્ટ કરવાનો છે. અહીંયા તમારું ગામ લખી દેવાનું રહેશે. ત્યારબાદ તમારો એરિયાનો પિનકોડ નંબર તમારે અહીંયાથી લખી દેવાનો રહેશે. અહીંયા તમારું પૂરું એડ્રેસ તમારે આપી દેવાનું રહેશે. હાલું આવ્યા બાદ નીચે આવવાનું છે. અહીંયા મિત્રો એજ્યુકેશન છે એ સિલેક્ટ કરવાનું છે. આ મિત્રો જે પોસ્ટ છે એ ગ્રેજ્યુએશન ઉપર છે. તો અહીંયા મિત્રો ગ્રેજ્યુએશનમાં મિનિમમ તમારા 50% હોવા જરૂરી છે. અહીંયા મિત્રો પ્રોફેશનલ ગ્રેજ્યુએશન એટલે બીએડ પણ ફરજિયાત માંગેલું છે. તો આ બંને ડિગ્રી છે તમારી હોવી જરૂરી છે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન તમારી જોડે હોય તો તમને વધારાના માર્ક્સ મળી શકે છે. તો અહીંયા મિત્રો ડિગ્રી છે સિલેક્ટ કરવાની છે. તમે BA BCom BSc કે અધર ક્વોલિફિકેશનમાં ગ્રેજ્યુએટ છો તો એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા મિત્રો તમારે યુનિવર્સિટી છે એ સિલેક્ટ કરવાનું છે. પ્રિન્સિપલ મેન સબ્જેક્ટ કયો છે તે સિલેક્ટ કરવાનું છે. મંથ ઓફ પાસિંગ કયા મહિનામાં પાસ કરેલું છે તે, યર ઓફ પાસિંગ, સીટ નંબર, ટોટલ માર્ક્સ, મેળવેલા માર્ક્સ, ટ્રાયલ અને પર્સન્ટેજ અહીંયા ઓટોમેટિક આવી જશે. એવી રીતના મિત્રો સેકન્ડ છે બીએડ ફરજિયાત છે. તો અહીંયા મિત્રો એવી રીતના ઉપરની જે માહિતી ભરી એ 3 તમારે માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો ભાષાનું જ્ઞાન આપેલું છે. તમે જે ભાષા બોલી શકો છો, વાંચી શકો છો અને લખી શકો છો એ અહીંયાથી મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. માની લો કે તમે ઇંગ્લિશ ભાષા છે તેને બોલી શકો છો, લખી શકો છો, પરંતુ સ્પીક નથી કરી શકતા તો તમે અનટીક અહીંયા રાખી શકો છો, પરંતુ અન્ડરસ્ટેન્ડ એટલે કે તેને સમજી શકો છો તો અહીંયા મિત્રો તમારે ટીક માર્ક કરવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારી લાયકાત મુજબ તમારે ટીક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે નીચે આવીશું. સૌથી પહેલા અહીંયા મિત્રો તમારે એમ્પ્લોયરનું નામ લખવાનું છે, તમારો હોદ્દો લખવાનો છે, ક્યાંથી તમે ક્યાં સુધી જોબ કરી છે તે તમારે લખવાનું છે, જોબ ટાઈપ ગવર્મેન્ટ, પ્રાઇવેટ કે સેમી ગવર્મેન્ટ છે જે સિલેક્ટ કરવાનું છે. એક્સપિરિયન્સ અહીંયા મિત્રો તમારે લખવાનો છે અને ત્યારબાદ રીઝન લિવિંગ છોડવાનું કારણ પણ તમે અહીંયા લખી શકો છો. અહીંયા મિત્રો તમારે એમ્પ્લોયરનું એડ્રેસ લખવાનું છે પૂરું, એને અહીંયા તમારે કોન્ટેક્ટ નંબર લખી અને તમારે એડ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવીશું. અહીંયા ટીક માર્ક છે એને ક્લિક કરીશું અને સેવ બટન છે એના ઉપર આપણે ક્લિક આપી દઈશું. તો અહીંયા મિત્રો તમારી એપ્લિકેશન છે સક્સેસફુલી સેવ થઈ ગઈ છે. અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક આપીશું. તો અહીંયા મિત્રો તમારી અરજી સબમિટ થઈ ગઈ છે. હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે 18 નંબરની અરજી ભરી હતી. અહીંયા તમે એડિટ અને અહીંયા કન્ફર્મ જોઈ શકો છો. તમારા એપ્લિકેશનની અંદર તમારે ચકાસવું હોય તો એક વખત અહીંયા મિત્રો એડિટ છે એના પર આપણે ક્લિક કરીશું એટલે આપણી એપ્લિકેશન છે ઓપન થઈ જશે. અહીંયા મિત્રો આપણી એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે. એકવાર આપણે એને બરાબર ચેક કરી લઈશું કે એપ્લિકેશનની અંદર કોઈ ભૂલ છે કે નહીં. જો તમારા એપ્લિકેશનની અંદર કોઈ પણ ભૂલ નથી તો તમારે સબમિટ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો ભૂલ સુધરશે તો આવી રીતના સક્સેસનો મેસેજ આવી જશે. ફરીથી આપણે ડેશબોર્ડ ઉપર આવી જવાનું છે. અહીંયા મિત્રો તમે જે ક્રમ ઉપર અરજી ભરી હશે એના ઉપર તમારે નીચે આવી જવાનું છે. હવે અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ક્લિક આપશો એટલે મિત્રો અહીંયા તમને આ પ્રકારનું હોમ પેજ જોવા મળશે. અહીંયા મિત્રો તમારે સબમિટ છે એના ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. અહીંયા મિત્રો હવે તમને કહે છે કે એક વખત જો તમે સબમિટ આપશો તો તમે કોઈ પણ પ્રકારનું ચેન્જીસ કરી શકશો નહીં. તો અહીંયા મિત્રો યસ સબમિટ એના ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. સક્સેસ થઈ ગઈ છે. અહીંયા ઓકે બટન ઉપર ક્લિક આપી દઈશું. હવે અહીંયા મિત્રો નીચે આવીશું. અહીંયા તમે જોઈ શકો છો તમે જે ક્રમ નંબર પર ફોર્મ ભર્યું હતું એના પર ડાઉનલોડનું ઓપ્શન આવ્યું છે. અહીંયા તમારે ડાઉનલોડ કરી અને તમારી એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો અહીંયા મિત્રો તમારી એપ્લિકેશન છે ડાઉનલોડ થઈ ગઈ છે. અહીંયા તમારો એપ્લિકેશન નંબર પણ આપેલો છે. અહીંયાથી મિત્રો તમારે ફાઇલ છે અને તમારા લેપટોપ કે પીસીમાં ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો આવી રીતના મિત્રો તમે સરળતાથી ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કેજીબીવી તેમજ મિત્રો રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સમગ્ર શિક્ષા અંતર્ગત જે ભરતી ભરેલી છે કરાર આધારિત તેના માટે આપણે ઓનલાઈન ફી કઈ રીતના ભરી શકીએ છીએ, કઈ રીતના મિત્રો આપણી એપ્લિકેશન છે તેને એડિટ કરી શકીએ છીએ અને સબમિટ આપી શકીએ છીએ. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને ઓલ બટન ઉપર ટેપ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.